પેજ નંબર 380 શ્રીરામ. સકલ શૌચ કરી રામ નહાવા, સૂચિ સુજન બટ क्षीर मगावा, अनुज सहित सिर जटा बनाए, देखी सुमंत्र नयन जल छाए. शौचादि सर्वे नित्य कर्मों करीने पवित्र अने सुग्न श्री रामचंद्रजीए स्नान कर्युं. पछी वडनुं दूध मंगाव्युं अने नाना भाई लक्ष्मणजी सहित એ દૂધથી શિર ઉપર જટાઓ બનાવી. આ જોઈને સુમંત્રજીના નેત્રોમાં જળ છવાઈ ગયું. હૃદય દાહુઅતિ બદન મલિન, કહ કર જોરી બચન અતિ દીન. નાથ કહેવું અસ કૌશલનાથા, લઈ રતુ જાહું રામ કી સાથા. તેમનું હૃદય અત્યંત બળવા લાગ્યું, મુખ મલિન થઈ ગયું. તેઓ હાથ જોડીને અત્યંત દીન વચન બોલ્યા, હે નાથ, મને કૌશલનાથ દશરથજીએ એવી આજ્ઞા આપી હતી કે તમે રથ લઈને શ્રી રામજીની સાથે જાઓ. બનુ દેખાઈ સુર સરી અનહવાઈ, આને હું ફેરી બેગી દો ભાઈ. લખનું રામું સિય આને હું ફેરી, સંશય સકલ સંકોચ નિબેરી. વન બતાવીને ગંગા સ્નાન કરાવી બંને ભાઈઓને તરત પાછા લઈ આવજો. બધો સંશય અને સંકોચ દૂર કરીને લક્ષ્મણ, રામ અને સીતાને ફેરવીને લઈ આવજો. ગોપ અસ કહે હો ગોસાઈ જસ, અહહિ કરો બલી સોઈ. કરી બિનતી પાયન પરેવું, દિન્હ બાલજીની રોય. મહારાજે આવું કહ્યું હતું. હવે પ્રભુ જેમ કહે હું એમ જ કરું. હું આપના ઓવારણા લઉં છું. આ પ્રકારની વિનંતી કરીને તેઓ શ્રી રામચંદ્રજીના ચરણોમાં નમી પડ્યા અને બાળકની પેઠે રડી પડ્યા. તાતે કૃપા કરી કીજીએ સોઈ, જાતે અવધ અનાથ ન હોઈ. મંત્રી રામ ઉઠાઈ પ્રબોધા, तात धर्म मको तुम सब शोधा. हे तात, કૃપા કરીને એ જ કરો જેથી અયોધ્યા અનાથ ન થાય. શ્રી રામજીએ મંત્રીને ઉઠાડીને ધૈર્ય આપતા સમજાવ્યા કે હે तात, આપે તો ધર્મના બધા સિદ્ધાંતોને ચાળી નાખ્યા છે. સી બિદધી ચરી ચંદન રેસા, સહે ધર્મ હિત કોટી કલેસા. રંતી દેવ બલિ ભૂપ સુજાના, ધર્મુ ધરેવું સહી સંકટ નાના. શિબી, દધીચી અને રાજા હરિશ્ચંદ્રએ ધર્મના માટે કરોડો કષ્ટ સહ્યા હતા. બુદ્ધિમાન રાજા રંતીદેવ અને બલિએ ઘણા જ સંકટ સહીને પણ ધર્મને ધારણ કરી રાખ્યું. અસ્તુ.